વિરામ બાદ પેટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દિવાળીને અમૂર્ત વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવી છે। આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી નિમિત્તે પાટણ રમતગમત કચેરી વિભાગ દ્વારા પાટણ સ્થિત વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે દીપ પ્રાગટ્ય અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે માન્યતા મળતા ગુજરાતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ ઐતિહાસિક ક્ષણની યાદગાર ઉજવણી માટે પાટણ રમતગમત કચેરી વિભાગે વિશ્વ વિરાસત રાણકી વાવની પસંદગી કરી હતી। રાણકી વાવના પરિસરમાં હજારો દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે આ પ્રાચીન સ્થાપત્યની સુંદરતા વધુ નિખરી હતી। દીવડાઓના પ્રકાશે વાવના શિલ્પો અને કોતરણીને પ્રકાશિત કર્યા હતા। આ પ્રસંગે પરંપરાગત ગરબાની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું।